તો રામ રામ મિત્રો, કેમ છો તમે? બધા મજામાં છો? હું દરરોજ ને દરરોજ આનું આ બોલું તો મારા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો ઘરેથી પગપાળા આવીને કારખાને પહોંચી જઈને ખોલી નાખ્યું કારખાનાનું શટર. અંદર પહોંચ્યા કા તો દિવ્યેશભાઈ અગરબત્તી કરતા હતા. દિવ્યેશભાઈ અગરબત્તી કરતા હતા ને મેં એક લોટ બેહાર દીધો ને એક લોટ બેહાર એવો બીજો લોટ બેહારવા આપી દીધો હતો. બીજો લોટે બેહાર દીધો ને એટલે હીરા કાક તળિયાને જોવા આપી દીધા હતા. એને એટલે હીરા જોઈ લીધા ને 12:30 વાગી જાય એટલે શટર ને તાળું દઈ દીધું ને થઈ ગયો ઘર બાજુ હાલતો. ઘરે પહોંચ્યો કાક બપોરામાં આવું કાક ભીનું હતું. પોરા પાણી કરી લીધા ને 2 વાગી જાય એટલે થઈ ગયો કારખાના બાજુ હાલતો. કારખાને પહોંચ્યો કે દિવ્યેશભાઈ મારા હાટુ લાવ્યો તો સોડા. દિવ્યેશભાઈ સોડા લાવ્યા એટલે સોડા પી લીધા ને બેહાર દીધા. પસા હીરા ને બેહાર આવ્યો તે બીજા 300 હીરા આપી દીધા એટલે 300 હીરા ને બેહાર કરી દીધો નાનો અમથો ઢગલો. આ બધું દિવ્યેશભાઈ થોડીક મદદ કરાવવા આવી ગયા પેકેટ સાપમાં. બધું દિવ્યેશભાઈ પેકેટ સાપતા હતા ને આ બધું કારીગર ની વાટે હતા કે હાલો ને ઘરે તો મોડું થાય છે. કારીગર બધા આવી ગયા ને આ બધું કરી નાખ્યું. દિવ્યેશભાઈ દીવાબત્તી કરી નાખી મેં શટર ને તાળું દઈ દીધું થઈ ગયો ઘર બાજુ હાલતો. ઘરે પહોંચ્યો કાક વાળું માં આવું કાક બનેલું. તો મિત્રો વાળું પાણી થઈ ગઈ ને આ મિની વ્લોગ મને અહીંયા પૂરો થાય છે. એટલે તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો જરૂર કરતા જજો એટલે નવા વિડીયોમાં મળ્યું નવી મોજ મસ્તી સાથે ભાગી જાઓ.